ઘોડવટા મોટો છે દરબાર જોશે મારી જોગણી માની સરકાર આમ કંટાળી જવા. અરે રે મારું સોન ગંધાયું. એ સોન જોડે આવે તો સોને ગંધાય ને બીજું ગંધાય. અલે તમારી આ જિંદગી છે કેમ? આખો તમારી આખી જિંદગી છે ને તમારા ભાઈની લુંડા પ્લોરમાં કરવામાં જ જવાની છે. એવું નહીં, કોમ હોય તો કરવું તો પડે ને, તો ખાવા કોણ હાલે? અલે પણ હું એમ કહું છું હા, કે આ સોન ને બોન ભરવાનું આપણામાં ના આવે. તો કાલે એમ આવે? એ બધું બૈરોનામાં આવે. હા, પણ આપણે થોડું ભરવાનું હોય સોન ને બોન. તમારા ભાઈએ કીધું એટલે હું તો ભરવા માંડી પડ્યો. હું તો તે રોજ તો- દારૂ ગયો હું ભરવાનું ચાલુ કરી નાખું. એ તમારા ભાઈ છે ને હા એ કે હે ને એ કરો હે ને એ જ ખોટું કરો હે. એ ના કરતી એક કામ કરો, હા, નવી ડોસી લાવી દો. પણ રમણજી હમ. મારું કેવું એમ બરોબર. હમ. અત્યારે ડોસી લાવવા જવું તો બધા ભાઈઓ એવું કે આટલી ઓકે. ઉંમરે મને જવાની ઉંમર થઈને ડોસી લાવવા ફરે એમ કે. પણ આતાજી હા, અત્યારે એક ભલે કહેતા પણ તમારે આ બધું કામ તો ના કરવું પડે ને. તો બધા મેનો મારે. હજે એક વખત મારશે, બે વખત મારશે, કોઈ રોજ રોજ તો નહીં કહેવા આવવાનું તમને. હા, એ વાત સાચી હો. રોજ રોજ તો તમને કહેવા આવવાના નહીં. ના તો પછી એના કરતી લાવી દો તો કહું તમારે આ બધું કામ ના કામ થાય. કહું હા, તમારા ધ્યાનમાં હોય છે ડોસી? મારા ધ્યાનમાં હા ચોઈ હોય. હું તો ઘેરથી જ નહીં બાઈને જતો. હા ના, ઘેરથી બાઈને નહીં જતો. આ તો આજે જ ઘેર. હા, તો તમારે માં જેવું જ લાગે ઘેર વાહન જ દો. હા, વાહન નહીં જોતો એવો. તો પોતું માતા હે. પોતું નહીં, એ તો આપણે ડોસી કરી ખાય. એ બધું આપણે ખાલી આ ખેતરમાં જોવા આવવાનું. કોની આવ્યું હોય તો વાળી લેવાનું બસ. ઓવા બસ એટલું જ કામ ખાલી આપણું. કોરી વારવા દાવ હો નહીં. હા, અને ખેતરમાં કોક ઉગાવ્યું હોય ને તો આવું. અને કઈ ના આવો ઘરનો કામ કરો બીજું કશું નહીં. હા, બેહરામ શાંતિ બિંદાસ ખાટલામ. અને તમારે તો આ સોનને બંધ કરવાનું થાય. લ્યો હું કરું કેતા? હું કહું હા. સાચું કહું કે નવી ડોસી લાવી દો. હા, તો પણ તમારા ધ્યાનમાં જ છે ને. મારા ધ્યાનમાં જ નહીં પણ જો મળે ને તો મુકાય. બરાબર, હા, હું જાઉં તા અને લાવી દો. સાચું કહું ને કે આ બધું હે ને આખી જિંદગી તમારે આમ જ જવાની. જે કીધી સાચી વાત છે. હું મોદો મોદો કહું ખાટલામાં કહું તો સેવા કોણ કરે મારી? પેલો બલ્લે તો ઊંચો જ ના આવે. બે હીરામાં જ ઊંચો ના આવે. મારે ઘેર જઈને કેવું પડે સોન તો જે નાખી દે. અત્યારે તો ઝઘડો થઈ ગયો. ઘેર જઈને કેવું પડે મારે ના પડે ને તો ગોડામાં પાવડો મારું. હા, હારે પોતે લગ્ન કરીને બેસજો મને નહીં કરાવતો. મારે કેવું પડશે મારે. ઘેર જવું તો ખાધે ભેગો થવું. અરે ઓહો આત્મા બોલો ને. ચલો ફરી આયા. હા, હા તો આવો થઈ ગયા. આવું કાચો આવો થઈ ગયા. ભૂખ લકડી કોમમાં ખાવા મને મોટું ખાવા. મને હે ને ખબર ખરા હા સવારે 5 વાગ્યાનો જતો ને. હા જો હા ડોબર નાખ્યું, બરાબર 4 વાઢી, હા સોન ભર્યું. બરાબર આ બપોર 4 વાગે ને હા તેવા ખાવા જવું ખાઈને પાહો ખેતરમાં દાવ ઉપર છે. તો બરાબર મૂકો ભાઈ આ તમે વાત કરો ને. હા. આ તો આપણે ભયું કરે તમારો મોટો મોટો કશું નહીં ઘેર ટીચર હે. પિતા આખો તો ભાઈ ડોસી બે ફરતો હોય બે જણો. આ ગામ હા? આ ગામ પંચાયત કરતો હોય. આ ગામની પંચાયત કરતો હોય. મારા ભાભી બે તાન આનો આમ તેમ ફરતો હોય ને તમારે આખો મને ખેતરમાં મેકડી દે ને રબે ખબર કરે. તાન વાતો કરતો ભાઈ જેવું કરે મોટી મોટી વાતો કરે ભાઈ. જેવી જમા હોય વાતો કરતો હોય. હું આમ કહું તેમ કહું ને આમ કહું તમે કરો આખો દાડો. કોમ તો આખો દિવસ હું કરું. તાન એટલે આપણું વિચારો આપણું વિચારો તમારું વિચારો થોડું નકર ભાઈ તો થયા એનું કરશે. હું કહું છું ભાઈ આટલો મને વાત કરું ખોટું નહીં લાગે ને. ના ના ખોટું તો હું અમે. કહું છું તમે ના ડોસી લાવજો અટકી પાથરી. હા ડોસી લાવજો અટકી પાથરી તો તમે બે કામ કરો. તમે ટેકો આલો તમારે ટેકો આલો તમોન. મોદો બોદો પડું તો હા સેવા કરે. બધી સેવા કરે બધી વાતે. નકર તો ભાઈ છે પેલો તમે આખો જિંદગી કામ કરશે તો કરો છો તમારે બેસવાનું તો આમ પહેરા હે બંગલા વાલીસાન. આખો દિવસ હું તૂટી જાઉં એવો બેહી દે. શાંતિ ને કે ખુરશી બેહરે હોય ડોસી બે ડોસી હાથી બેહરી હોય અને તો હું કહું છું એને કેવો તો આપણું કામ તો આપણે કરાવો. ના ના
ખાઈને શાંતિ બેહું ને જનાજી હા પછી શાંતિ કહું કે મારું વિચારો વિચારો ને હું કહું કહેવાનું વાંચવું કહ્યું મેં કહ્યું ખાઈ દાખજો કહ્યું કહ્યું તો ચોક વિચોશી લાવો અડધી પાતરી હવે તે પાતી લાવી પછી હા ને આપણે તો બે આપણે ટેકો આલો ને કહું શું કહું બતાવી આલો હા હાજે મોજા ખબર લે ને કહો તો બીજા આવતો ભાભી ભાભી તમને કે ભાભી તમને ખબર લે તમારી તો એ તો અમે નહીં પૂછતા તારે એટલે હું કહું છું આવાજ દેના હોય શું કહ્યું હાથ ધ્યાન રાખજો હો ને આ કોમ કરો કેવો ભાઈ ટેવો કરાવો આપણે તો જમે બે ભેગી છે બે હા બે ભેગી આગળ તો આગળ છે ના ના ભેગી જ છે તાન તો ભાઈ કહેવામાં તો તમે નથી એકલા મળી જાઓ કામ કરીને બેસો બધું હાથમાં તમારે પણ કરીને અને શાંતિ કામ પલંગ બે હેરે હોય હા એ રે બે ને હા વટણમાં લાવે ને તો બિંદાસ થઈ મને જો મારે 8 વાગે ઘેર જવું નહીં હા. તે ઘેર જઈને કપડાં ધોવાના હા મારા જાતે ભાભીનું કરવાનું કયો મૂકું આ તમે જો આ 9 કલાક થઈ ગયા એ જો આ બે જો તાજો તો બુક આપી દો હાર વાળું ખાઈને ઓટલામ બોટલામ ખાઈને હા તો હું જવું તાર હા યાદ રાખજો હા જો. વાત યાદ રાખજો મારી માં હવા રમનજીએ કઈ છે જેનાજીએ બસ લે બલ્લે હા ખાવાનું ચમનું હા નાખીને આવ્યો સોન હા સોન બોન ભાઈ નાખીને આવ્યો વાહ જે તો તને નાખીને દઉં તા હા હા ખાવાનું ચમનું બન્યું હા ખાવાનું હા ખાવાનું તો બનાવવું પડશે સાથે જો હું તો હે ને મારો હોટલમાં ખાઈને આવ્યો હા હા પણ તાર ભાભી બહાર ગયો બરોબર એટલે રોધી નહીં તાર જાતે એકલો રોધીને ખાઈ લેજે પણ મારા માટે લાવ્યો હોય તો થોડું પણ પૈસા નતો લઈ ગયો હું તો ખાલી 100 રૂપિયા લઈ ગયો તો મારા માતા ખાઈને આવ્યો તે પણ 50 તારે લાવવાનું હતું 50 માં હાલ લાવ્યો હતો અત્યારે આખા તાપમાં હેડીને આવ્યો કંટાળી જો કુંડો હતો કે રોધી ખાઈ લે ને અને તું બેઠે બેઠે કર્યું કે ને એટલે પેલા ગામમાં જેમ હું જ રહું તું ના ગામમાં જતો હા આ પેલા માસંગા હે ને ઓ સંગંગા સગંગા ને માસંગા હા માસંગા એનો પગ ફ્રેક્ચર હતો તો એ ગાડી જોતો ખબર લેવા હા ઈ જવાયું અને ઈ બેઠે બેઠે કઈ વધારે તો ઈ ના રંધાયું પણ અલા ખબર કોકને પૂછવી પડે તો કોક આપણા માઈને ઊભું રે તારીખ કેટલા જણને ખબર પૂછી કે ને હા કોઈ પૂછવા આવે ભલે ખબર? આપણી ખબર ના પૂછતો પણ આપણે તો જઈને ઊભું રહેવું પડે ને પણ આપણામાં કોઈ નહીં આવતું તો આપણે કોઈનામ જાણ છો જરૂર આવે હા એ બધું મેઘ જા હે ને હવે રોધી ખાઈ લે ખાવું હોય તો નકા ઊંઘ હું હસેલો ખાય ચમ આખા તાપમાં કંટાળી આયા હું કોમ કરીને બેહીને તો રહેવા દે અમે કોમ કરવા જતા 5 વાગ્યાનો જવું ખાલી ચા પીન પણ મેં ચો ના પાય કે તું કોણ કરવા નહીં ગયો રોધી ખાઈ લે ને એમાં હું માથાકૂટ કરું ખાવા પીવા અમે પૂરા ધ ના ખાવું હોય તો પૂછ્યું બી હે બીજું તો હું કહું પોતે ઓલું પર ગયો એટલે પણ એટલે હું બહાર ગયો તો ઈધી ખાઈ ના કહું તો ખરો પોતે તુંબા જેવો થઈને આવ્યો મને પેલું કે હ એટલે મારા ભાઈ જે ખાવું એ બનાવી ખાઈ લે બધું પડ્યું એમ કહું ના તું બને જા મને તો થાક લાગ્યો હો કટ ભલે હા માર ડોસી હોત ને તો આ બધું જફાત ના થાત મારે રોધવાની ને ખાવાની એ હોત તો ચાંદો ખાઈને પાછો ખેતરમાં જો હોય જતા તને જમી હતા ડોસી આપણી પાછી હા તને જમી હતા ડોસી આપણી પાછી મારે હોય એટલે મારે ના હોબરે ચેલા વાર થયો એ નહીં હા આ 45 વર્ષે તો કોઈ ડોસી આવે લે કેમ ના હાલ અરે શરમ કર નકર ધોકમ પાણી લઈને ડૂબી મર હજુ તો જવાનું હું તો આવી વાત મારો ભરવી ના પડે હજુ તો હું જવાનું શું થઈ જવાનું જવું આ એક તોકો તો સમજો ને મને એક તોકો ઘેર હે. હવે જીવે બીજા 10 દાડા અને વધા જેવું તો બધા જીવ તો મારે હું ખા પી લે કર બીજું તો હું કહું હા તો પછી તા આ એવો ભાઈ કે મારે ડોસી હતો હારું. અરે એને ડોસી જોઈ ભીતર આટલા બધા વર્ષે હા હા હા. મને તારા ઉપર શંકા જાય કઈ વાતની શંકા જાય તારા ઉપર એક ખાલી ઉપર એક ખાલી મને શંકા જાય અમે તો તારે એવું બગાડ્યું આટલો બધો વરસ થયો બરોબર હા તે મારે હજુ લગન ચમ ના કરાયા આટલા વારે સુધી મને ઓઢો રાખ્યો હા બરોબર તું મારા જમીન બથા ફરું તું એ નહીં મારે જમીન ને એવું લઈ લેવું બરોબર હા તું હું તને કદી એમ કહું જા આપણા ખેતમ પાણી વાત આપણું એટલે આપણું કહેવાય પણ હું નકર કાલે હું ના કહું કે જા લે મારા ખેતમ પાણી વાળ્યા એ નહીં હા. કાલે હું ટેલેન્ટ થઈ જઉં તો મારા પર હરકું ન પછી
જમી તો બધું તારા હાથમાં હે ને પણ મેં તને કાઢી એવું રાખ્યું હો આ રાખ્યું એટલે તો નકર મારા તો ડોસી ના હોય મારી એટલે પણ તને આટલા વર્ષે પંચાવની ઉપર મને કાઢશું તને યાર તું બીજું કશું નહીં મને પહેલા બીજું કશું નહીં જોતું મારે એ નહીં હા આ 45 વાર તારો થઈ ગયો હા. તને આટલા વર્ષે પહેલું પીતા શરમ બીજું એમ કહું ગમો વાતો જેવી થાય તાર તે મુઈ ગોમવાળા તો વાતો કરવાના જ છે ને આખી અરે. જિંદગી વાતો કરવાના હા પણ તારી તો ગોમાં ઇજ્જત નહીં લે મારી તો કોક 2 પછી ઇજ્જત બચી એ તો રહેવા દે તેમ મારી ઇજ્જત નહીં વધવું એટલે ઇજ્જત નહીં પણ તું પહેરેલું એટલે ઇજ્જત હે અલે એવું નહીં હવે આટલા વર્ષે તું પહેરવાનું કહું બરોબર ગમો લોકો વાતો જેવી કરે એવું અરે કહું ગોમવાળા તો કરવાના વાતો આજે કરવાના કાલે કરવાના તારે તો ઇજ્જત નહીં મારી તો ઇજ્જત રહેવા દે થોડી તું પહેરી જોયું એટલે મારે બીજું કશું નહીં મને પહેરાય તું તો જાણ ડોહો જીતો તો તાકે આવતું ને કે મચા માતા નું દીવા તમે તે તો મોટો તું હતો તે પહેલા તને પહેરાયો મને મુયો કે મોટો થઈને પહેરે આ મોટો થયો તે લે 45 વાળો થયો અધો રાખલું તો હાલ ના કે તાના એ કે જીતો તો તો મારી જાઉં ઉપર જાઉં હવે જા તું આ ઘર પાર આવે જા ને હા એટલે જમીન બતાવું કે હવે જા હું તો લેવા ખાવા બેઠો છું જા છપાય એ નહીં હું તો લેવા જ બધું ખાવા બેહું અને જો રોધીને ખાવા તો ખા ને ભાઈ આવ્યું મોઢા ઉપર અલે આ બધું મોઢા ઉપર છે મારા બધું મોઢા ઉપર છે મારા તને અત્યારે તું હાચું જમીન બતાવ ફરું મને એમ કે ને ઓ જા બધા પરવું જા ને કે જા ઘર તું મને માં લગન કરે ને કહું પેપર આપે હું વિઘો ઉડાઈ લગન કરું અલે તારા 45 વર્ષે કોઈ દોષી થઈ જાય ના થતા અરે રાંગા હું પૈસા ભરી લાય પણ હું લાય કયો ડોસી અરે તારો ભગવાન રસ્તા ઉપર પડે તો લાય અરે રસ્તા ઉપર વાળી લાય ભીખ માંગનારી લાય પણ હું ડોસી લાય આ જા લાઈન બતાય જા પછી તું તારે હા ને તો બીજું ઘરે પેલા પેપર આલ ને લાય તું પેપર આલ પેપર ને પેલા દોષી લાઈન બતાય જા પછી તું પેલા તારું પેપર આલ કરે. પૈસા ભરીને ડોસી લાવ તું પેપર આલ ખાલી અલે પેપર તો જા પેલી દુકાનમાં સંદેશ સમાચાર નો આવે હા અને પેલો ગુજરાતી સમાચાર એ આવે જે બધું લેવા કે જેટલા જ્યું તું એ બધું મેં મને પેપર આલ દે મારી જમીન નો માલ દે ખાલી બીજું કશું નહીં જોતું જા ડોસી. તારો મારો રિશ્તો કપાઈ જતા એ નહીં જા દોષી લાય તમ ભાગ આલવાની જવાબદારી મારી અને ઘર બની આલવાની જવાબદારી મારી રાતે જા. રાતે એમ કહેતો તો હું બધું બથા ફરું હું તો ના તું એ નહીં આ વગર કોમનો શક કરું પછી આમાં મહિના ને કરું ને કરે ને તો નેનો ભાઈ હું તો આમ લગન તો કરાવવા પડે ને તા પણ તું મારું વાત સમજુ આ 45 વર્ષે તને કોઈ દોષી હાલ અલે બધા લજમ ના હાલ હા તો જા દોષી ખોલ લાય પહેનાવાની જવાબદારી મારી જા હું દોષી ખોલ લાય પહેનાવાની જવાબદારી મારી એ જા બધું માં આની જોમ તું મને ખાલી જમીન ના બે પેલા પાલ દે ને એટલે તું જમીન બહાર પડે હું દોષી બહાર નહીં પડે દોષી અલે તો બોલો ડોસી લાવી હે મારે એક વીઘો ઉડા મારે એક વીઘો રાખે અલે તું જા દોષી ખોલ લાય એક વીઘો 3 વીઘા ઉડાડ મેં પેલા પડે આવી જા કશું ના ઉડાવ તું તારા ભાગ નું ઉડાતો હોય ચાર વીઘા 2 વીઘા માં 2 વીઘા તારા હ. તું દોષી લાય જો ના ઉડાડું તો કહેતો નહીં તો તારા વીઘા ઉડાવવાના મારા નહીં બોલ હા મારા તું મારા ખર્ચા પહેનાવું જા બરોબર ને હા દોષી ખોલાય જા મારા ખર્ચા પહેનાવું કહું જા કે ભલે તૈયાર થઈ જાઓ મારા માટે ખોઈ નાખ હા જા જિંદગી કે જા જો જા ભલે હા મારા ડોસી હોય ને હા. તો આ ભૂખે મારા દારો ના આવે મારે અરે તારા ભૂખે મારા દોષી સરાય ભૂખે મારું પર હે તો તારા દોષી વગર તો ભૂખે તો મારું તારા પર લસણે તું ભૂખે મારું હું મારા જાને હું મારું ડોસું પડીને બે આવું એ તો પૈસા બગાડી તો હવ કોઈ ખાય તો તારા કોને ના પાડી જા અંદર પડ્યા લઈને બગાડ ને હા અંદર પડ્યા જા ને બાપર ચાલ આલે લે અંદર પેલી ભાભી તો પહેવાની દેતી ઘરમાં તે તો એ ક્ષેત્ર પડી રહેવું પડે રાતે તો તમે બેને જો મારે તો વચ્ચે થોડું પરાય ના મને તીચા કામ લઈ જાય ભાભી એટલે માર સમાન થયું એટલે હું બોલતો નહીં એમને હા હવે તારું અધું સમજો જા યાર હવે ને કર જા વાત કરે હ અને જો હા આ 45 વર્ષ તો હું પૈસા બોલે ને પૈસા બોલે. હવે છે લગન થાય હા થશે જા થશે ચમ બાક કરો બે જણા આ નહીં ડોશી ભૂત વળગ્યું હું ડોશી નું ભૂત એ વળગ્યું ભૂત નહીં વર્ગ્યું ડોસી લાવવાની હે ભૂત નહીં વર્ગ્યું ઓ બોબલ ના કને અરે નાકા નહીં આવે જમા જમા બાક્ષા નહીં હેરો બાક્ષા નહીં યાર આ તારો ડોશી કામ ના કામ હા, તમારા છોકરા ફોન ના છે એ બોબલ ના કરે લેકા કે ભાઈ તું લેકા ના બાક્ષા નહીં એ મોઢામાં દોતરે બધા પડી જાય હારું નહીં અરે નહીં માવો તું તો બહુ ઉજા હા હા ભાઈ હું નહીં બાબા. તંબુરો ખુલાના મેલે આ નેકતો નાકા દેવા રે તાર હા બાક્ષા નહીં યાર આયો તારા ભાઈ ડોશી અરે બંકલ ને કટમ અને એકા નાકા પાડે હમણાં તારે તો નહીં પહેનાવું તારે નહીં પહેનાવું કાલે નહીં પહેનાવું તને પહેનાવ તો મારો તો ચાર છોકરો રસ્તા ઉપર જ જતો થઈ જાય તાન એક તો મારે તો મોન 4 વીઘા હા અને 4 વીઘા એક એક છોકરો બેહારવાનો એટલે 4 વીઘા તો ના હાલવાના અત્યારે પહેનાવ તો મારો છોકરો રસ્તા ઉપર જતો ભીખ માંગતો થઈ જાય આ પાછળ કે પહેનું હોય ના જોઈએ તો મને પહેનાવે ને
તમે જેવા પહેનાવ જોવો બા આ જેમ બધા પહેનાવ વાળા આવ્યો તાનો ડોશી મારો આજે ભૂખ્યા અમે તો ડોસો ભરીને બે એટલે મને તો વાંધો નહીં આવે પણ આજે ભૂખ્યામાં છે એટલે હમણાં રોતા પાછા આંકડા જાય છે ભાઈ કરતા એક તો મારી પથારી ફેરવીને જો આવ્યો ડોશી કરતો તો તે અજય તમે નતું પકડવાનું એને બે થપાવાની હતી. અરે ના થપાવાય તમારો મોટો ભાઈ કહેવાય. અરે મોટો એટલો ખોટો તમને ખબર હે? હા હેડો આવી દઈએ આપણે. વાત કર હું બે હ બે આવું પડે યાર મગજ થોડું શાંત રાખો. કહું આતાજી હા એક વાત કહું. બોલો. એ દિવસ છે ને તમે ઘેર નતા અને હું તમારા ઘેર આવ્યો હતો અગાની વાત તે બાજી કે એમને તો કે હવે હાગું કરવાની જરૂર નહીં. હા ઓહો એ માં હારો રાશિ હે એ જીવતો હોય તો લગીન તો મારા નહીં જ થાય લગન. મેં એવું કીધું હું કહું હાગું કરી નાખો. હા ડોસી હે ને 40-41 વર્ષની હો. હા ઓહો ચાલી 41 વર્ષની ઓહો માં 45 થાય ચાલી જાય કશું તે હતું. બાલાજી એવું કીધું કે હવે એને 50 વર્ષ થાય રવા દે એમ કે ચો હાગું કરે. અરે એના વાળાની ખબર નહીં એના 60 છે 15 વર્ષ ખાલી મારા મોટો હે એવું. તે પછી હું તો તમારા ભાભી એ પછી ના પાડી તે પછી હું તો જતો રહી. એ જારી એવી જ છે. હા વાત કર હું તો ભાભી કઈ કહું માં સમાન હું માં સમાન આ તો માં હારો સીને કર્યો. પછી હું તો રહેવા દીધું પછી હું કહું પછી મેં એમને બીજા હાગું થઈ ગયું. બીજે થઈ ગયું હા ના મને ઘેર જવા દે એને પછાડું થોડી. એટલે મારતા બારતા નહીં એ સમજાવજો. ના સમજાય તો એનો મોને એવું તો નહીં જ તે. સમજાવથી યાર મોની જાય કદાચ. ના મોને મારા નહીં, તમારો ભાઈ કહેવાય. આટલો બધો વરસ હું એના જોડે રહ્યો, મને ખબર ને એનો મોને તો નહીં જ તે. સમજાવથી યાર મોની જાય એવું કશું ના હોય. ના મોને રહ્યો. ના કે મારો ખાલી બધું મારવાથી પેલું એ થાય ને. અરે હું બચે થતું ભાગ. હું થતું તેલ પીવા જીવ હું જઉં તા. આમ કોઈ મારતા બારતા નહીં. ના ના હું આટલામાં ચોક ફરું. ના પેલા થોડો સમજાય. હા ના સમજો તો થપાય. વાત જેવો છો હશે આ તો કોક રોધો ચાબા બનાવતો હું એ થોડું ખાઉં પીવું બોલાજી એ આવું કરશે જાઓ શું કરો ખાધ્યું ઓ હું તો ચા ન ખાઈને બે આપણે કે ઉપર ખાવા પીવા કહેવાય. બોલો તમે બોલાજી હા તે પાણીમાં આવે ને એ બહુ પૈસા મંગાતો તો પીવાના. કોણ એ બહુ આવે તે પાણી આવે ને હા એ પૈસા મંગાતો તો તો આતાજી જાણ મારો જોઈ છે ને તમે હગા ભાઈ નહીં તમે આપવા પડે એ નહીં તો ચાલે બોલાજી યાર પૈસાનું કાર્ડ આવું હોય ને હા. બધું આતાજી હું પીવું કેમ હા ખેતમ જે કોમ કરવાનું હોય પૈસા જે આલવાના હોય ને હા. બધું આતાજી ના આલવાનું આપણે એમાં કશું નહીં જોવાનું એમ બહુ આવે કીધું કે પૈસા મંગાજો આ બહુ મંગાવે હા ઓ તો એમને કહેવાય નહીં હું કે આતાજી ભેગા થઈ આવજો મારી માં કીધું તો મોં તો કીધું આજે હેરા ને તો આતાજી આ તો વાત કરે હું બરોબર હા બે હોય તો બે હોય બીજી કોઈ વાત હોય તો કયો મારાની વાત હોય હા મારાની વાત હોય હા તો નેકરો તમે બીજું તો હું કહું તાન જો આમ બે હોય તો બે હોય મારા હાથે ના કહે કે નેકરો ના કહેવાય તાન હવે પૈસા આલી લેજો હો એ હા તો હું આતાજી આવે એટલે એમને વાત કરું બરોબર? પોતાની પાસે ના ના એ તો હાથે આવે ને એટલે હું એમને કહું છું સારું બરોબર હા ચાલો પિયાવો તેલ વાળાથી પહેલા તો આવે તો કહો કે ચા બનાવી મને તો ભૂખ લાગી તો કોક પેટમાં જાય માં નાસ્તો કરેલો તો જમે થઈ ગયો એને ભાગ્યા ભાગ્યા હવે આવે તો સારું હોય તો નાસ્તા બાસ્તાનું કાઢો આવું કોક આવ્યો ના 2000 કોમાં તારું થોડું પેલા હું કહું એનું પૂરું કર પેલા. અરે આખી જિંદગી તારું પૂરી કરે તો હું પૂરો થઈ જવા આવ્યો હવે હું પૂરું કર્યું લે હા અને એમ પણ ત્યાં મોટો કરી મને તો હું પૂરો થઈ જવા એ બધું આવ્યો મેન હા ફતાજીએ કોઈ કીધું તું ફતાજીએ મારી વાત કરી હતી કોઈ ફતાજીએ તો જો મને તમને કશું કીધું નહીં બરોબર અને કે નહીં ચાલ હું તારો મોટો ભાઈ હા હું તમે ભાગું બોલું તો એટલે મને શું કહો કે અલે એનું નહીં લે તાન હગાનું હગાનું ઓવા ઓહો વાત તો કરી હતી કેવું કીધું તી એ હું શું કહું મારા ડોશીએ કીધું બધું એ કીધું એ દોસ્તીએ કીધું તે કીધું મારા કીધે પેલા તો મારા ડોશી બોલ નાખે તને ખબર તો હ મારે તો કોઈ હું કરવાની એ તો જાય આખો દી આખી જિંદગી તમે ડોશીની ગુલામી જ કરી ખાવાના એ તો મને ખબર હ હા એ બધું મેક હા. હવે ફતાજી બધી વાતો મેક
હા. અને ચા બનાવી પીએ. હું બનાવું ચા બનાવી પીએ યાર. અરે પીવો હોય તો મારો ને પીવું અબ હું તારા પેલી ખાલી ભાભી ફરે જા ઈ જેમ બોલે જા દોસ્તો ગુલામ પણ એ તો જે ફરવા તો ફરવા રહ્યા ને. અરે તે એક ફરે એમાં મારે બધું વેઠવાનું ખેતરનું કરવાનું ઘરનું કરવાનું તો હું તો આખી જિંદગી લુંડા પણ કરવાનું હું પણ મેં ખાલી તને ચા બનાવવાનું કીધું અને બધું મેં કે તારા એ થાય પણ મને નહીં આવતો ચા બનાવતા તો ચોય તો હું બનાવ. આખી જિંદગી હું કર્યું હા હવે જે કઈ હોય તારા હું ના, ના, લેવા આખી જિંદગી હું કર્યું કે ચમ અલે આ મેં ખેતરનો કોમ ને બધું અમે જ કર્યું ને. અરે એક મારે ને તો હુઈ જાય હા એ બધું મેલ. ખેતરનું કામ તો જન્મ તારને હું કરું સમજણ થઈ તારનો હા એ બધું મેલ અને પેલો કરશન આવ્યો તો તે હા પાણીનો પિયારો બાકી હે કે તે પૈસા કના જોડે હા હા પણ વાળ્યું તું તે વાળ્યું તું મેં વાળ્યું તું. અરે વાલી તું તો મિયા પર પૈસા તાર જોડે લેવાના માર જોડે થોડા હા તે મને તું રૂપિયા આલું હું બધું તારે ડોસીને ધરું હું હા તે તો હું હોય છે ને હું ડોશી. વાંચે વાંચે એ તને હવે કે હું ભૂખ્યો છું હું આવીને ખાવાનું બનાવતો ખાઈને જાઉં ખેતરમાં ડોબો ભૂખ્યો થયો હે એ તો બપોરે નાખીને એ આવ્યો તો તો હજી 5 વાગશે આવતા એટલે તને કીધું કે ચા બનાવ તો આપણે અરે પોચ વાગે તે હુઈ રહેવા જી હા ના ફરવા ગયો બજારમાં. અરે પણ આટલું બધું હોય હા હું પૂછ્યો તેવો એટલે તો તને કીધું ચા બનાવ. તું આને ભૂખ્યો થયું લે ખાઈને તો આવ્યું તું અરે ખાઈને આવે પણ હજમ થઈ ગયું તાર આ બોલે ને બોલે એમ હા બેઠા બેઠા જમ થતું હે તાન અને મને મેં એક તો ઓછું પડતું હોય તો એક તો પેલો કાસાને આવી ગયો એ પિયાવાની વાતો કર મુકા તમને તું આવતો આજે નહીં પૈસા પૈસા દેતો હતો હું તો નહીં કહેતો પાણી આવવાનું હશે બરોબર પિયાને પૈસા દેવાના પણ એમાં તો તને હું પીયો મેં અરે પણ પૈસા તમારા જોડે hatte મને હુંપ્યું તો હો કહેવાય ને લઈ જવાય ને પૈસા અંદર અહીં કોઈ હો ગયા પણ મારા ઘર ને પણ પેલો ઘર તો મારે દોશી ઘર. એ તાર ડોશી તો ફરાવી ઊંચી નહીં આવતી હા એ બધું મેં કહવા જા ચાવા બનાય ને કે જા નાસ્તો લઈએ પૈસા એ કાઢી જા. જા બનાવો જ બનાય હું તો ડોબા બચાવવા ભૂખ્યો હો હું તો ભૂખે તેલ પીવા અરે જાઉં. લોકો પૂછ્યો એનું ટેન્શન અને ભૂખા મરી જાય એનું ટેન્શન નહીં તને. અરે તું ચામ ભૂખ્યો મર્યો હા? હવે તો ડોચામ ભરીને આવ્યો તો અરે હવારે ભાઈ તું અત્યારનું વિચાર ને. અહીં હું હવાનો આખો ભૂખ્યો ધોયેલા મુરા જેવો રાખું હું હા જા પેલા ડૂબો નાખતો હોય જા તાર. તું નાખતો હોય ડૂબો નાખતો હોય નગર તો એમાં આગળ તો ડૂબોનું વધારે ટેન્શન. બેઠો જા. બેઠો ઓર્ડર ના કરે હા જા આગળ થપાય હા જા. વાત કરે હા એક બાજુ ડોસી કરે એક બાજુ ડોબો ડોબો કરે. હા એટલે તારા ડોબો લેવા તો ડોસી લઈ મને કે ને પેલા જો ને જતો રહ્યો આખો જા વાળો નહીં રહેતો ડોસી લઈ તો ડોબો લેવા મને જા વાળ પેલા તું એક તો તાર ડોસી બાંધેલું ને કે ડોબો બાંધેલું પેલા ખબર પડે એક વાતનો બધું મને નિર્ણય થઈ જાય ગાડી. હા તારનો ડોસી ડોબો અને ભાઈ મારી ડોસી ફરવા જી મત તને હા મોરચો બરો લે મારી ડોસી ગમે તો ના ફરે આ તો ગોગરે ચડી બે ભાઈ કર્યો એટલે આ તો માં જાને હગો ભાઈ ના હોય ને તારનો ચોકા ના થાય સમય નાખ્યા હોત કોઈ ખબર તો ના પડત મારા હારો જાને ભાઈ ડોસી ડોબો મારા એની વાતો આપણે મુએ પૂછ્યો મારા દાડા આવ્યો થયો આ તો ચાબા બનાવતો પણ પેટમાં જાય તો અમે ઊંડેરો હારો તો હતી મેં થોડું ઠંડક મળે તો કે હું તો ના બનાવ પીવો તો પી તાર તું એ નાતો છે મારા હારા ડોસી લાયા વગર તો એની નાતો પડી રહેજે